મિત્રો નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે. આપણે ગયા ખેતરમાં આપણા બે ઘરોનું કામ ચાલુ છે. હાલ પ્લાસ્ટર થાય છે અંદર. જે હું તમને બતાવું, આ છે પહેલું ઘર. પ્લાસ્ટર હજી થયું નહીં. બાજુમાં કારીગરો પ્લાસ્ટર કરે છે, કામ ચાલુ છે. એ જગાવ્યું તો પલકમાં પહોંચી દીધું, બહુ કમ્પ્લીટ કરી દીધું. મિત્રો આ છે આપણું બેઠક રૂમની અંદર પ્લાસ્ટર થઈ ગયું છે. તમે અહીંયાથી જોઈ શકો મિત્રો આ પ્લાસ્ટર. અને આ છે આપણું કિચન, રસોડું. અહીંયા પણ પ્લાસ્ટર આ રીતના થઈ ગયા. અહીંયા સ્ટાઇલ લગાવવાની છે એટલે આ રીતના પ્લાસ્ટર કર્યું છે. તમે અહીંયાથી જોઈ શકો મિત્રો પ્લાસ્ટર થઈ ગયું છે આ રૂમનું અહીંયા. અને આ છે આપણો બેડરૂમ, એટલે સુવા માટેનો રૂમ. જે અહીંયા મિત્રો બારી મૂકી છે, કારણ કે જેવો સૂર્ય ઉગે એવું જ અહીંયા ઊંઘીએ એટલે આપણો પર પ્રકાશ આવી જાય. તો આ રીતના કામ ચાલુ છે મિત્રો હાલ ઘરનું. અને બીજું ઘણું બધું કામ ચાલુ છે એ હું તમને બતાવીશ. અહીંયા કારીગરો કામ કરે છે, ઉપરથી પ્લાસ્ટર કરીને નીચે આવવાનું છે. ચાલો મિત્રો મળીએ હવે થોડા આગળ. બીજું કે મેં તમને એક આપણી ગુજરાતી ચેનલની અંદર કે વ્લોગ્સની અંદર એક વિડીયો હાલ મેં અપલોડ કર્યો છે આરસી ગાડીનો, કે જે આપણી બીજી ચેનલ છે કે ટોઈસનો. તો મિત્રો એ વિડીયો એ રીતના હું શૂટ કરું છું. જે બીજી ચેનલનું આપણું કામ છે તે મેં એક ટેસ્ટિંગ માટે વિડીયો અંદર નાખ્યો છે. તો મિત્રો આપણી બીજી કે ટોઈસ ચેનલ છે મિત્રો, તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો, કારણ કે એ આપણે ચેનલ નવી બનાવી છે અને એમાં સારું એવું કામ કરવાનું છે મિત્રો. ને હું તમને બતાવું કે એનું પ્લેટફોર્મ માટે અમે 2 દિવસથી સતત જાગીએ છીએ. તમે જોઈ શકો આ રીતના અમે અહીંયા પ્લેટફોર્મ બનાવવાનું છે મિત્રો, જેથી આ બધી માટી લાવ્યા છીએ. આ માટીના ઢગલા છે. હજી તો આજે એવું કંઈક કરીશું કે માટી બધી હરખી કરીશું અહીંયા, અને એક સરસ એવું પ્લેટફોર્મ બનાવીશું. અને પછી અહીંયા વિડીયોનું તો અહીંયા પછી આપણે એ રીતના વિડીયો શૂટિંગનું કામ કરીશું, જે હું તમને વિડીયોની અંદર બતાવતો રહીશ કે અમે કઈ રીતના કામ કરીએ, શું કરીએ છીએ તે. તો મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને કંઈ ભૂલ થતી હોય તો પણ અમને જણાવજો. તો મિત્રો ચાલો મળીએ થોડા આગળ, કારણ કે હવે હું જઉં છું ઓફિસનું કામ પતાવી, કોર્ટનું કામ પતાવી, અને પછી હું આવી પાછો ખેતરમાં આ બધું જગ્યા સાફ કરવાની છે. એટલે સાફ કરીશું આપણે. પછી હું તમને બતાવીશ કે અમે કઈ રીતના કામ કરીએ છીએ. આજે જોઈએ કેટલા માણસો ઓફિસ ઉપર આવે છે. નહીં આવતા, આજનું કામ ઘણું બધું છે. ચાલો મિત્રો હું જઉં ઓફિસને, ઓફિસથી જઈશ પછી કોર્ટની અંદર. તો ચાલો મિત્રો મળીએ આપણે આગળ. ને આ છે આપણું ખેતર, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો આજુબાજુ. તો મિત્રો રાતના 10 વાગ્યા છે. અમે આવ્યા છીએ ખેતરમાં થોડું કામ હતું. મેં તમને સવારે બતાવ્યું હતું કે આ બધું જે માટીનું કામ હતું તે સરખું કરવાનું છે. તો મિત્રો તેના માટે અમે લોકો ખેતરમાં આવ્યા છીએ. તો હું મિત્રો તમને ત્યાં જઈ અને બતાવીશ. હાલ હજી સુધી નરેશ ત્યાં લાઇટનું સેટિંગ કરે છે. લાઇટનું સેટિંગ થઈ જાય એટલે આ છે આપણું પાછળ સાપરું, કારણ કે ઘરનું કામ ચાલુ છે, પ્લાસ્ટર ચાલુ છે. પ્લાસ્ટર હજી પત્યું નહીં. લગભગ ઘરનું કામ પત્તા હજી સમથિંગ 5 મહિના તો થઈ જ જશે મિત્રો. તો અમે હાલ પેલી નવી ચેનલ ચાલુ કરવાની છે, એનું સેટઅપ માટે રાત્રે મજૂરી કરવી પડે છે. મોટામાં પણ તું ને એવી ઠંડી પડે મિત્રો, જબરજસ્ત. મિત્રો અમે હાલ છીએ ખેતરમાં, અને ખેતરમાં કામ પટાવીને પછી ઘરે જઈશું. તો હું તમને બતાવીશ કે કઈ રીતના કામ થાય છે, શું છે તે બધું જ. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તમે જોઈ શકો હું ગોળાના અજવાળે જો આમ ફેરવું કેમેરો તો અંધારું થઈ જાય છે મિત્રો. જબરજસ્ત ઠંડી છતો આપવું પડે. તો ચાલો મિત્રો હું તમને બતાવું કે આપણું કામ જેવું ચાલે છે તે. તો મિત્રો ખેતરમાં કામ ચાલુ છે. 10:30 આસપાસનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, જેથી તાપણી મેં સળગાય છે, કારણ કે મને ટ્રેક્ટર ઓછું ફાવે છે. હવે ગાડી સારી ફાવે છે, આપણે ટ્રેક્ટર ચલાવતા નહીં. પણ નરેશ નારે છે ટ્રેક્ટરનું કામ, જેવું તમને બતાવો મિત્રો. અહીંયા ટ્રેક્ટરનું કામ આ રીતના ચાલુ છે, અને હું હવે સાથે તાપવા બેસી જઈશ. અને નરેશ તમે જોઈ શકો આ રીતના માટી ઉપર ચડાવે છે, અને ટ્રેક્ટર એનું કામ કરે છે. નરેશ આ રીતના ટ્રેક્ટર આ પણ ટ્રેક્ટર ઓછું ફાવે છે, એટલે આપણે બધું મથમણ આપણા પગમાં આવતું
નહીં જોઈ તો આ રીતના કામ ચાલુ છે. નરેશ એની રીતના કામ કરશે તો. અને હવે આપણે ઠંડીના તાપુ જઈને બેસી જવું, ખાલી આપણે અહીં સપોર્ટ કરવાનો હોય. આવીને બેસેલે એમને એવું લાગે કે ભાઈ બધા આવું છે, આ બધું આપણને ફાવતું નહીં. નરેશ યુવા ફાવે આપણું કામ હોય તો સ્પીચ ચાલવાનું, બાકી બધું કામ કરવાનું. નરેશ યુવાનું કામ આ બધું વર્ક કરવાનું. તો મિત્રો હાલ તો રાતના લગભગ 10:30 આસપાસનો ટાઈમ થઈ ગયો છે, તાપની હળગાઈ છે. ચાલો મિત્રો મળીએ આગળ, હું તમને બતાવીશ કે કેવું કામ થાય છે તે. મિત્રો હજી સુધી જો કે બ્લોગ્સને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો રિક્વેસ્ટ છે તમને, પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને પણ સારા એવા વિડીયો જોવા મળે અને મને મજા આવે તમને મજા આવે મિત્રો. ચાલો મિત્રો મળીએ આગળ, થોડીક વાર રહીને હું તમને બતાવીશ કેવું કામ ચાલે છે તે. તો મિત્રો જોઈ શકો તમે અહીંયા ક્યાં છે પ્લેટફોર્મ, અહીંયા એવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે આપણી નવી ચેનલનું, જેનો શોર્ટ વિડીયો પણ મેં ગુજરાતી ચેનલ એટલે કે આપણે ગુજરાતી વ્લોગ્સ ચેનલનું નામ હતું તે પણ તે બદલી નાખી અને કે વ્લોગ્સ કરી દીધું છે મિત્રો. અહીંયા ટ્રેક્ટર પણ આપણું ચાલુ છે. તો મિત્રો હાલ નરેશ ટ્રેક્ટર ચલાવે છે અને આ રીતના અમે ફોક્સ માર્યો છે. ફોક્સના અજવાળે આ બધું કામ કરવામાં આવે મિત્રો. રાતના 10:30 થઈ ગયા મિત્રો, ઠંડી બહુ જ હોય છે, છતાં કામ કરવું પડે છે નવી ચેનલ માટે. જો નરેશ મિત્રો ટ્રેક્ટર લઈને આવે છે, આ રીતના આખું બધું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો કે કઈ રીતના આપણું કામ રાત્રે 11 12 વાગ્યા સુધી આપણું કામ ચાલતું હોય છે. એ તમે અહીંયાથી જોઈ શકો છો, આ રીતના કામ આપણું ચાલે છે. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ મિત્રો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ નાઇટ મારા બધા જ સબસ્ક્રાઈબર મિત્રોને અને મારા જે નવા મિત્રો છે જે યુટ્યુબ ચેનલને મારો વિડીયો જોશે તે તમામ મિત્રોને ગુડ નાઇટ. ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.